એટલે ઓલા છોકરાએ કીધું તો હું વિચારીને જવાબ દઈશ. એટલે બહાર આવ્યા એટલે દીકરી તો રૂપનો અંબાર, બોલે તો ફૂલ જરે, લાંબા લાંબા વાળ, અને એમની જ્ઞાતિમાં રૂપ એ તો સામાન્ય ગણાય, એવી રૂપાળી. હવે છોકરાને બધું ગમી ગયું હતું, પણ એને બીક એ હતી કે હું એકનો એક છું, તો અમારે પરંપરાથી તો અમારે જ ઓલામાં બેસવું પડે. અષ્ટમીના પહેલાં હવન, જો યજ્ઞ નહીં હવન, આવું થાય છે, આવું ભૂલી જવાય. એટલે બહાર આવ્યા એટલે બધા કે દીકરીને એ કે આપણી શરત મંજૂર હોય તો હા, નહીંતર ના, આટલી તો બિંદાસ. મારા ઠાકોરજી જ્યાં બિરાજે અને હું એમાં માનું નહીં, એને બીજી કોઈ મારી શરત જ નથી. એને બંગલા છે કે ગાડી છે કે ડૉક્ટર, એની યાર મારો મતલબ જ નથી. પછી બહાર ઓલો ગાડી સ્ટાર્ટ કરતો હતો એટલે એને મમ્મી પપ્પાએ કીધું કે બહુ સારું છો, દીકરી તો રૂપનો અંબાર છે, અને એની નમ્રતા જો, એની આંખ ઢાળીને બોલવાની વાત જો, એનું સાડી પહેરીને ચાલવાનું, એ કે મને બધું ગમે છે, પણ એ ઠાકોરજી પધરાવીને આવે અને આપણો પરંપરાના હવનમાં એ બેસે નહીં, એ માતાજી માને નહીં. જો તમને કબૂલ મંજૂર હોય તો મને તો બહુ જ ગમે છે. એટલે ઓલા જે એમનામાં ખુમારી હોય ને, એમણે એના બાપા કે હે આ મૂછ ઉપર તાલ દઈને, ઘણા મળી રહેશે, ચલાવ ગાડી. એની માં કે 1 મિનિટ ઊભા રહ્યો. એને આના સિવાય કોઈ વાંધો નથી ને બેટા? કે ના, અમે જીવીએ ત્યાં સુધી અમે જ બેસશું હવનમાં, તું તાર આ પાડ દે. એના બાપા કે તમે હવે હદ વટાવી જાઓ છો. એ લોકોમાં વહુ નહીં, તમે કે. અને એમનો તો રૂઆબ કેવો હોય, આર્મીમાં ઓફિસર હતા, આર્મીમાં છે ને 20 વર્ષે ઓલે આપી દે રજા ને એને બધું આમ, અને એનો રૂઆબ કેવો, તમે શું બોલો છો, તમને ખબર છે? એ કે મને બધી ખબર છે, મારીને મારા દીકરાની આ જ. પછી ધીમેકથી ને દીકરાએ કીધું બાપા તમારી ઈચ્છા ન હોય તો મારે નથી કરવું. હું ડૉક્ટરીનું ભણ્યો ને, ઘણાય મારી સામે એવા પાત્રો આવ્યા હતા, પણ મેં નક્કી કર્યું હતું કે મારા મા બાપને ગમે ત્યાં કરીશ, મને ગમે ત્યાં નહીં કરું. આમાં અમને બેને ગમે છે બાપા, તમને નથી ગમતું, મારે નથી કરવું, તમને ગમે ત્યાં કરીશ. ત્યારે એની મા બોલ્યા તમારી તો સગાઈ થવાની તૈયારી હતી, અને તમને હું પાણી ભરીને હેલ લઈને આવતી હતી ને તમે મને જોઈતી, અને તમે ઘરે કીધું હતું કે લગ્ન મારે સરજુ બહારે કરવા છે, યાદ છે ને? બધાના વિરોધ છતાંય તમે મક્કમ રહ્યા હતા, અને આપણા લગ્ન થયા એ જમાનામાં. તો આપણે દીકરાને એનું પસંદગીના પાત્રમાં ના પાડવી છે, હે હલા? એના બાપના રૂંવાટા ઊભા થઈ ગયા. દીકરા મારી હા છે. ગાડીમાંથી પાછા 3 આવ્યા. ઓલા લોકો આમ આભા બની ગયા. દીકરીને બોલાવી. એના બાપાએ સાચા પરવળનું પેંડન હતું અને ચેન પહેર્યો હતો 4 તોલાનો. બાપુને એટલે દરબાર ગળામાં પહેરાવીને કે તારા ઠાકોરજી અમારા ઠાકોરજી, તારે અમારા ઘરે આવ એટલે અમારું ઘર નહીં, આ દીકરો એકનો એક છે, તમે બે આનંદ કિલ્લોલ કરો એમાં અમે રાજી છીએ. દીકરીની દ્રઢતા જુઓ તમે, કે મારા ઠાકોરજી મારા માથે બિરાજતા. તો અહીંયા કે છે પોતાના પ્રભુમાં ક્યારેય અવિશ્વાસ કરવો નહીં. એણે ઠાકોરજી કુંવારા પુષ્ટ કરાવ્યા, એને ગમતું પાત્ર મળ્યું, અને 8 યામની સેવા કરે છે. પછી ઓલા લોકો તો બે લીલામ પહોંચી ગયા, અને એના કાકાના દીકરાએ કીધું કે તારા બદલે અમે હવનમાં બેસશું. આજે એ જ પરંપરા ચાલુ છે.
જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે મારા વાલા. પણ દ્રઢતા, તમે મૂર્તિ માનો આ હું કરી લઈએ તો ઠાકોરજી કે આપણે બેઠા જ છીએ, આપણે મૂર્તિ જ છીએ. પણ જો તું વલ્લભના વચનમાં વિશ્વાસ રાખ કે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ તારા ઘરે પધરાવી દીધા છે, તો હું સાક્ષાત છું અને છું. મારે આમ નક્કી કરવું કે આજે પણ આમાં વસ્તુ જ એવી છે બધી, પોતાના સ્વામીમાં કોઈ દિવસ અવિશ્વાસ લાવવો નહીં, બાકીનું કાલે. બોલો વલ્લભ. આ રસ એવો છે, આ પુષ્ટિનો રસ એવો છે ને કે તમે અંદર પડ્યા પછી તમે બહાર નીકળી જ ન શકો. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલ સુધી આપણે ભાગવતનો પ્રચાર વ્યાસજીએ સમાધિ ભાષામાં જે લીલાના ઠાકોરજીના દર્શન કર્યા એને ક્રમબદ્ધ ગોઠવીને એ ભાગવત સંહિતાને સુખદેવજીને ભણાવી. હવે કેમ સુખદેવજીને એના બધા કારણો આપણે તપાસ્યા. એને કાલે વિરામ આપ્યો. હવે દ્રૌપદીના પુત્રોની હત્યા, હવે આખી લીલા ચાલુ થઈ. આ પ્રમાણે શ્રીમદ ભાગવતની ઉત્પત્તિ અને પ્રચારનું નિરૂપણ કરીને એના શ્રોતા જો સર્વથા ભગવદીય ન હોય તો એની ભાગવતમાં સ્થિતિ નહીં થાય. એટલા માટે ગર્ભના સંસ્કારથી લઈ ભગવાને પોતાના તેજથી એનું પાલન કર્યું. કોનું? પરીક્ષિતનું. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું તો અભિમન્યુની પુત્રી ઉત્તરા અને પત્ની ઉત્તરા એનો છેલ્લો ગર્ભ હતો પાંડવોનો, પછી વિનાશ. ત્યારે ઉત્તરા દ્વારકાધીશ હસ્તિનાપુર છોડીને દ્વારકા જઈ રહ્યા હતા. પાહીમાં એના શરણે આવી કે મારા ગર્ભને બચાવો. તો કેમ પાંડવોના ત્યાં ન ગઈ? આગળ આવશે બધું, આ તો હું ખાલી વાત કરું છું. ત્યારે કહ્યું જેને એ લોકો જ મૃત્યુથી ડરે છે તો મને મારા ગર્ભને કેવી રીતે બચાવે? આ તો જે જીવને જીવન આપી શકે એવાના શરણે હું આવી છું. હવે શું કહે છે? જે ભગવદીય ન હોય ને એને ભાગવત ફલિત ક્યારેય ન થાય. કોઈ ભાગવત બેસાડે ને એટલે કંકોત્રી લખે તો ઘણા રાજી થાય, ચલો 7 દિવસ આપણે સાંજે જમશું, પણ ભાગવતમાં આપણે ટાઈમ ટુ ટાઈમ જશું. ઘણા વિચારે પાડોશી છે જખ મારીને એકાદ દી જવું પડશે સારું લગાડવા. હગાવાલા વિચારે આપણે નહીં જાય નકામનો, આપણો પ્રસંગમાં નહીં આવે, બગડે. જો બધાની વૃત્તિ કઈ જુદી જુદી તો ફલિત કોને થાય? જે ભગવદી હોય એને. અહીંયા કહે છે એ વાલા મારા વલ્લભ, એનો શ્રોતા જો સર્વદા ભગવદીય ન હોય તો એની ભાગવતમાં સ્થિતિ નહીં થાય. એટલા માટે ગર્ભના સંસ્કારથી લઈ ભગવાને પોતાના તેજથી એનું પાલન કર્યું એ વાત કહેવા માટે, અને પરીક્ષિતનો જે ગર્ભ શીતપૃહ દેહ હતો એનો બ્રહ્માસ્ત્રથી દાહ નિરૂપણ કરવા માટે આ પ્રકારનું પરિપાલન પરીક્ષિત વૈષ્ણવ જ છે એમ બતાવે છે. પરીક્ષિત વૈષ્ણવ હતા, છે અને હશે. એટલે ઠાકોરજીએ જેને ગર્ભમાં રક્ષા કરીને દર્શન આપ્યા તોય એને શ્રાપનો સ્વીકાર કર્યો અને રાજી થયા કે બધી મને લૌકિક એસણાથી ને પ્રભુએ છોડાવ્યો. હવે જેને ગર્ભમાં રક્ષણ કરીને દર્શન આપ્યા હોય એનો તક્ષકના ઘૂં બગાડી લેવાનો હતો,
પણ ઋષિનો સાપ, શૃંગી ઋષિનો, સમ્યક ઋષિના દીકરા અફળ જાય નહીં, એટલા માટે આ બધી લીલા કરી. હવે આગળ શ્રી પુરુષોત્તમજી કહે છે, શ્રી સુબોધિનીજીમાં તાદર્થ્યમને બદલે તાવદ્રશ્યમ પાઠ માનવો જોઈએ. પાંડવોના બીજા સંતાનોના દાહનું નિરૂપણ કરતા પ્રાકૃત પ્રસંગ પરીક્ષિતના દાહનું કારણ છે. એ 12મા શ્લોકથી શરૂ કરી આ અધ્યાયની સમાપ્તિ સુધી કહે છે. પરીક્ષિતના ગર્ભને બ્રહ્માસ્ત્રથી બાળી નાખવામાં અશ્વત્થામાનું અપમાન થયું તે જ કારણ છે. એનો મણી કાઢી લીધો હતો ને. દ્રૌપદીના 5 પુત્રોને 5 પાંડવ માની અને એના ધડથી માથા જુદા કરી અને લઈ જાય દુર્યોધન પાસે. દુર્યોધન રાજી થાય, ચલો ખોયલું. અરે તે મારા કુળમાં કોઈ પિંડદાન કરે એવું ન રહેવા દીધું. તે કૌરવ કુળનો વિનાશ કરી નાખ્યો. તે આ શું કર્યું? અને એને પકડીને અર્જુન લઈ આવે છે. કારણ કે દ્રૌપદીને વચન આપ્યું છે કે પાંચાલી, તારા પુત્રનું જેણે આ કાર્ય કર્યું છે એને પકડીને લાવું ને તારે જે શિક્ષા કરવી હોય લઈ આવે છે. ત્યારે ચર્ચા ચર્ચી થાય છે, આવશે આગળ. દ્રૌપદી કે છોડી દો, આ ગુરુપુત્ર છે, આ બ્રાહ્મણ છે, બ્રાહ્મણ પુત્ર છે, જેણે તમને આવી વિદ્યા શીખવાડી એના ગુરુના પુત્રને તમે બાંધીને લાવ્યા છે. મૂંચે છોડો. કે મેં તને વચન આપ્યું હતું. એ કે મને પૂછો, મારા પુત્ર ગયા તો માની શું સ્થિતિ થાય છે? મારે તો 5 પાંડવો પતિ છે, તોય મારી આવી દશા. તો અશ્વત્થામાની માને તો દ્રોણ પણ નથી, આ દીકરા ઉપર જ છે, તો એને તમે આવું મારવા માટે લઈ આવ્યા. છોડો. હવે કૃષ્ણની વિચક્ષણતા જુઓ. એ કે ગમે એવું હોય આતતાઈને મારવું જ જોઈએ, પણ બ્રાહ્મણને મરાય નહીં. 2 બાજુ બોલ્યા. ઠાકોરજી બહુ હોશિયાર, પરમ ચતુર શિરોમણી. આતતાઈને મારો પણ બ્રાહ્મણને ન મરાય. દ્વિધા. ભીમ કે એ અર્જુન આગો જા, આને મારી નાખું, પૂરો જ કરી દો. ત્યારે દ્રૌપદીએ દ્વારકાધીશ સામું જોયું, રસ્તો કાઢ્યો કે બ્રાહ્મણના ઓલામાં જે મણી હોય ને એ કાઢી લ્યો ને, એનું અપમાન એ મૃત્યુથી ખરાબ છે. તો મૃત્યુથી ખરાબ કરો એટલે એનો મણી કાઢી લીધો અને અપમાન થયું. અહીંયા શું કહે છે? પરીક્ષિતના ગર્ભને બ્રહ્માસ્ત્રથી બાળવા નાખવામાં અશ્વત્થામાનું અપમાન થયું એ જ કારણ. અને એ અપમાનનો બદલો લેવા ફરી બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભમાં છોડ્યો. દ્રૌપદીના પુત્રોની હત્યા પરીક્ષિતની રક્ષા અને અશ્વત્થામાના અપમાનનું કારણ છે. સૂતજી પૂછ્યા વિના કોઈ વાત કહી શકતા નથી, એટલે સ્વયં પ્રષ્ટવ્યનો અનુવાદ કરીને દાહ, જન્મ વગેરેનો હેતુ કહેવાની પ્રતિજ્ઞા કરે છે. ભાગવતમાં દરેક લીલા એકબીજાના અનુસંધાનથી છે. એક વાર્તા પૂરી થઈ, હવે બીજી વાર્તા ભાભોઢોળ ના મારા વાલા. આ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમની લીલા વ્યાસે જે સમાધિમાં જોઈને એનું વર્ણન છે. પણ ક્રમબદ્ધ એટલે ગોઠવી, મારા તમારા જેવા નહીં તો ગોથે ચડી જાય. ઘણી અમારી યુટ્યુબમાં એવું થાય, 6 એપિસોડ હોય. હવે આમને કાંઈક ભૂલ થઈ જાય, કોકનો ફોન આવ્યો, કોક મહેમાન આવી ગયા, તો 1 પછી 3 થઈ જાય. 2માં બિચારા ગોથે ચડે. પછી મૂકીએ તો એ પછી મજા ન આવે, અનુસંધાન છૂટી જાય.
ભાગવતમાં બધું ક્રમબદ્ધ છે, એટલે તમને ને મને ક્યાંય અનુસંધાન છૂટતું નથી. સુબોધિનીજીમાં વલ્લભે જે અર્થ કર્યા છે, આપણે સુબોધિનીજી પ્રમાણે ભાગવતને લઈએ તો એકેય અર્થ છૂટે નહીં. મહાત્મ્ય જ્ઞાન પર્વનો સુદૃઢ સ્નેહ પ્રભુમાં, એમાં આ બધાનું મહાત્મ્ય જ્ઞાન છે કે દ્રૌપદી શું કામ રડ્યા, વેણુનાદમાં ગોપીને બોલાવીને કેમ પાછું જવાનું કહ્યું. આ બધી સમજણ વલ્લભ સિવાય તમને ને મને કોઈ આપે નહીં મારા વાલા. પેલા મને કાંઈ સમજણ ન પડતી ને એટલે હું બોલા પોપટ વાંચે ને વાંચી જાઉં. પછી મારી બા અમને પૂછે, કાલે તે વાંચ્યું એમાં અશ્વત્થામાનો પ્રસંગ આવ્યો તો બેબી? હવે હાવ ભણેલી ને અંગૂઠા છાપ, હાવ અંગૂઠા છાપ. પણ સુબોધિનીજીની વાત આવે ને બેબી કાલે, મેં તું ભાઈ વાંચ્યો તો હવે ગમે નહીં. એ બેબી તને સમજાશે નહીં ને ત્યાં સુધી તને હૃદયારૂઢ નહીં થાય. ત્યારે મને ગુસ્સો આવતો હતો, હવે નથી સમજવું, ભણવાનું કરવા દે ને. એ વસ્તુ હવે સમજાય છે. પણ એ ગર્ભના સંસ્કારો હતા ને, એના સંગમાં રહ્યા ને, જ્યાં હોય ત્યાં ઢળીને લઈ જાય ને, હવે ખબર પડી. એટલે હું તો અત્યારે બધાને કહું છું કે યુવાનીમાં જે ભક્તિ કરી શકશો ને મારા વાલા, એ અમારી ઉંમરે નહીં થાય. અત્યારે આપણે શું કરી શકીએ છીએ? દેહ ધર્મ નડે, તબિયત નડે, કોક દી ફિઝિયોથેરાપીમાં 2 કલાક બગડે, કોક દી ડૉક્ટરને ઓલા કાર્ડિયાગ્રામ કઢાવે. હથ હારી ઈલાબેન, આ યુવાનીમાં ક્યાંય બગડતું હતું? આમ રૂઆબથી હાલતા હતા. પણ ત્યારે સમજાણું નહોતું, સમજાણું ત્યારે મોડું થયું. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. બોલો વલ્લભાધીશ. કેવો વટ! મારા ગુરુદેવને दंडवत प्रणाम. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुर भी कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયું હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢ ન ચરણ સાધન. पली में क्या सोयनी बेरु. सूर का कहे त्रिविध आदरो, बिना मूल को चेरो
દ્રઢઈન ચરણન દ્રઢઈન ચરણન દ્રઢઈન ચરણન તેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. જન્માષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.